સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ। સુરત શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે એક અનોખા અને પ્રશંસનીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક મદદ કરીને તેમનો જીવ બચાવવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં રાહવીર યોજનાનું મહત્વ સમજાવવામાં આવ્યું। આ પ્રસંગે શહેરના ટ્રાફિક ડીસીપી અનિતા વાનારી, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો, એમ્બ્યુલન્સનો સ્ટાફ, ટ્રાફિક પોલીસના જવાનો અને મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના હેઠળ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને ₹25,000નું ઇનામ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાહવીર યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા વર્ષ 2021માં ગુડ સન્માન યોજનાથી શરૂઆત કરવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય હેતુ રોડ અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને મદદ કરનાર વ્યક્તિને સન્માનિત કરવાનો અને ₹25,000નું રોકડ ઇનામ આપવાનો હતો। આ યોજનામાં કેટલાક આવશ્યક સુધારા અને ફેરફારો કરીને તેને હવે રાહવીર યોજના તરીકે અમલમાં મૂકવામાં આવી છે। આ નવી યોજનાનો વ્યાપક પ્રચાર થાય અને તે વધુને વધુ લોકો તેના વિશે જાગૃત થાય તે માટે આ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રાફિકના ડીસીપી અનિતા મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે કોઈ પણ રાહવીરને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવશે નહીં, તેમનું સન્માન કરવામાં આવશે અને તેમને યોગ્ય પુરસ્કાર પણ મળશે। સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ પણ આ કાર્યક્રમમાં પોતાના અનુભવો શેર કર્યા હતા। તેમણે કહ્યું કે રોજિંદા અકસ્માતોમાં ઘણા લોકો યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવે છે। જો નાગરિકો સાચી દિશામાં વિચારીને તાત્કાલિક મદદ કરે તો ઘણા પરિવારોને માથેથી દુઃખનો પહાડ ટળી શકે છે। સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈપણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે। આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું। આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈપણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે। અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે 108 અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે। અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે, એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી 108ને જાણ કરીને જો આવી ગંભીર ઈજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે 25,000ની એ એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે।